સ્વાગત છે આજના આ ખાસ ગહન વિશ્લેષણમાં. આજે આપણે એક એવી સફર પર જવાના છીએ જે શરૂ તો એકદમ સામાન્ય વાતથી જાય છે, પણ આપણને આપણા અસ્તિત્વના સૌથી ઊંડા મૂળ સુધી લઈ જાય છે. આજનો આપણો વિષય છે ચેતના, એટલે કે કોન્શિયસનેસ અને ઓમકારનું પરમ વિજ્ઞાન. ચોક્કસ. અને આ બધું સમજવા માટે આપણી ચર્ચાનો મુખ્ય આધાર એક અત્યંત પ્રાચીન ગ્રંથ છે જેનું નામ છે માંડુક્ય ઉપનિષદ. બરાબર. અને આજની આ ચર્ચાનો હેતુ બહુ સ્પષ્ટ છે. કોઈ પણ જાતના અઘરા શબ્દો કે જટિલ ધાર્મિક ગૂંચવણોમાં પડ્યા વિના આ ગહન તત્વજ્ઞાનને એકદમ સરળ ભાષામાં આપણે ડીકોડ કરવાનું છે. હા, એટલે આપણે રોજિંદા જીવનના એવા ઉદાહરણો લઈશું જેનાથી આ પ્રાચીન ફિલોસોફી સીધી આપણા આધુનિક જીવન સાથે જોડાઈ જાય. સાચી વાત છે. અને આ ઉપનિષદ વિશે મેં થોડું વાંચ્યું હતું. મને બહુ નવાઈ લાગી કે આપણા કુલ 108 ઉપનિષદો છે અને તેમાં આ માંડુક્ય ઉપનિષદ કદાચ સૌથી નાનું છે. સૌથી નાનું છે, બિલકુલ. સાંભળવામાં નવાઈ લાગશે, પણ આખા ગ્રંથમાં માત્ર ને માત્ર 12 જ મંત્રો છે. માત્ર 12 મંત્રો? હું તો વિચારતો હતો કે કોઈ બહુ મોટો દળદાર ગ્રંથ હશે. મતલબ કે એક પાનામાં તો આખું ઉપનિષદ પૂરું થઈ જાય. હા, એક જ પાનામાં. પણ તેની તાકાત અને તેનું ઊંડાણ એટલું બધું છે કે મુક્તિકા ઉપનિષદમાં તો સ્પષ્ટપણે કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિને મુક્તિ કે મોક્ષ જોઈતો હોય તો આ એક જ ઉપનિષદ સંપૂર્ણપણે પૂરતું છે. બીજા કોઈ ગ્રંથ વાંચવાની જરૂર જ નથી. ઓહો, આ તો બહુ મોટો દાવો કહેવાય. સામાન્ય રીતે આપણે જ્યારે છાંદોગ્ય ઉપનિષદ કે કોઈ પુરાણ વાંચીએ ત્યારે તેમાં રાજા મહારાજાઓ કે દેવતાઓની લાંબી લાંબી વાર્તાઓ હોય છે અને એ વાર્તાઓના માધ્યમથી કોઈ બોધ આપવામાં આવે છે. એક્ઝેક્ટલી. પણ જો આમાં માત્ર 12 જ મંત્રો છે તો વાર્તાઓ માટે તો કોઈ જગ્યા જ નથી બચી. માંડુક્ય ઉપનિષદ એકદમ સીધી અને પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરે છે. એટલે સીધું જ્ઞાન. હા, તેને તમે માનવ મનનું એક અત્યંત સચોટ અને મનોવૈજ્ઞાનિક પૃથ્થકરણ કહી શકો. તે આપણા મનની અંદર એવી રીતે ઉતરે છે જાણે કોઈ સર્જન ઓપરેશન કરી રહ્યો હોય. બરાબર. અને આ આખી ચર્ચાનું કેન્દ્રબિંદુ એક મહાવાક્ય છે, અયમાત્મા બ્રહ્મ. એટલે કે આ આત્મા જ બ્રહ્મ છે. બિલકુલ, આ આત્મા જ બ્રહ્મ છે. સાંભળવામાં બહુ જ શક્તિશાળી લાગે છે, પણ આનો પ્રેક્ટિકલ અર્થ શું થાય? ઉપનિષદ આની સમજૂતી ક્યાંથી શરૂ કરે છે? ઉપનિષદ તેની શરૂઆત એક બહુ મોટી ઘોષણાથી કરે છે. તે કહે છે કે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય, એટલે કે જે કાંઈ પણ હતું, અત્યારે છે અને આવનારા સમયમાં હશે, તે બધું જ માત્ર ને માત્ર ઓમ છે. એટલું જ નહીં, સમયની સીમાઓની પેલે પાર જે કોઈ શાશ્વત તત્વ છે તે પણ ઓમ જ છે. એટલે કે આપણે જેને અલગ અલગ વસ્તુઓ માનીએ છીએ તે બધું મૂળભૂત રીતે એક જ છે. બધું જ એક અવાજ, એક કંપનમાંથી પ્રગટ થાય છે. હા, અસ્તિત્વની આ એકતા સમજવી બહુ જ જરૂરી છે. તો ચાલો આ ઓમકારને થોડું ડીકોડ કરીએ. જ્યારે આપણે ઓમ બોલીએ છીએ ત્યારે આખો શબ્દ કેવી રીતે બને છે? જુઓ, ઓમકારને મુખ્યત્વે 3 અક્ષરો અથવા ધ્વનિમાં વહેંચવામાં આવ્યો છે: અ, ઉ અને મ. અ, ઉ અને મ. હા, જ્યારે તમે ઓમ બોલો છો ત્યારે ગળામાંથી અનો અવાજ શરૂ થાય છે, મોંની વચ્ચેથી ઉનો અવાજ પસાર થાય છે અને હોઠ બંધ થતા મનો અવાજ આવે છે. બરાબર. પણ વાત અહીં જ પૂરી નથી થતી. આની સાથે એક ચોથો ભાગ પણ જોડાયેલો છે જેને અમાત્રા કહેવાય છે. અમાત્ર? આ શબ્દ નવો છે. તેનો અર્થ શું થાય? અમાત્રા એટલે ઓંકારનું ઉચ્ચારણ પૂરું થયા પછી જે એકદમ નીરવ શાંતિ કે મૌન છવાઈ જાય છે ને, તે. અ, ઉ, મ અને પછીની શાંતિ. એ નિશબ્દતા જ ચોથો ભાગ છે. ઓહ, એટલે અવાજથી શરૂ કરીને મૌન સુધીની યાત્રા. બહુ સુંદર કલ્પના છે. છે ને? પણ આ અવાજના ટુકડાઓનો આપણા જીવન સાથે કે આપણા મન સાથે શું સંબંધ છે? આ જ આ ઉપનિષદનો માસ્ટર સ્ટ્રોક છે. આ 4 ભાગો માત્ર અવાજના પ્રકારો નથી. ઋષિઓએ તેને મનુષ્યની ચેતનાની 4 અલગ અલગ અવસ્થાઓ સાથે સીધા જ જોડી દીધા છે. એટલે તેઓ આપણને જંગલમાં જઈને આંખો બંધ કરવાનું નથી કહેતા? ના, બિલકુલ નહીં. તેઓ આપણા રોજિંદા અનુભવો પરથી જ આખી સાયકોલોજી સમજાવે છે. તો ચાલો આપણે ચેતનાની આ 4 અવસ્થાઓને એક પછી એક સમજીએ. ઉપનિષદમાં આને ચતુષ્પાદ એટલે કે 4 સ્તર કયા છે. બરાબર છે, ચતુષ્પાદ. મારી જાણકારી મુજબ સૌથી પહેલી અવસ્થા છે જાગ્રત અવસ્થા, જેને ટેકનિકલ ભાષામાં વૈશ્વાનર કહેવાય છે. હા,
વૈશ્વાનર એવો શબ્દ છે જે કદાચ ભારે લાગે, પણ તેનો સીધો અર્થ છે આપણું રોજબરોજનું જાગતું જીવન. આ અવસ્થા ઓમકારના પહેલા અક્ષર અકારનું પ્રતિનિધિત્વ કરે છે. ઓકે, આ એ સ્થિતિ છે જેમાં વ્યક્તિ સંપૂર્ણપણે બહિર્મુખી હોય છે. બહિર્મુખી એટલે કે આપણી પૂરું ધ્યાન બહારની દુનિયા પર જ હોય છે. અત્યારે હું આ માઇક્રોફોન જોઈ રહ્યો છું, તમારી સામે બેઠો છું, રૂમમાં લાઇટ છે, આ બધું જાગ્રત અવસ્થા છે. એકદમ સાચું. આ અવસ્થામાં આપણે આપણી 5 જ્ઞાનેન્દ્રિયો એટલે કે આંખ, કાન, નાક, જીભ, ચામડી અને 5 કર્મેન્દ્રિયો દ્વારા આ ભૌતિક દુનિયાનો અનુભવ કરીએ છીએ. આપણે ગાડી ચલાવીએ છીએ, ઓફિસનું કામ કરીએ છીએ, લોકોને મળીએ છીએ. ટૂંકમાં આ આપણું બાહ્ય જગત છે. અહીં બધું જ નક્કર અને ભૌતિક છે. 100% આ તો આપણી લાઈફનો મોટો હિસ્સો છે. ઈમેલ ચેક કરવા, ટ્રાફિકમાં ફસાવું, પિકનિક પર જવું. હા, પણ આખો દિવસ આ બધી દોડધામ કર્યા પછી આપણે થાકી જઈએ છીએ અને રાત્રે આંખો બંધ કરીને સૂઈ જઈએ છીએ. ત્યારે બહારની દુનિયા તો ગાયબ થઈ જાય છે. તો પછી બીજી અવસ્થા કઈ છે? બહારની દુનિયા ભલે ગાયબ થઈ જાય, પણ આપણી ચેતના ગાયબ નથી થતી. અહીંથી શરૂ થાય છે બીજી અવસ્થા, જેને સ્વપ્ન અવસ્થા કહેવાય છે. એટલે સપનાની દુનિયા? હા, ઉપનિષદની ભાષામાં તેને તૈજસ કહેવામાં આવે છે અને તે ઓમકારના બીજા અક્ષર ઉકાર સાથે જોડાયેલી છે. ઘણીવાર મને એવા સપના આવે છે કે હું કોઈ પરીક્ષા આપવા બેઠો છું અને મેં આખું વરસ ચોપડી જ નથી ખોલી, અથવા હું કોઈ પહાડ પરથી નીચે પડી રહ્યો છું. હા, આવું બહુ સામાન્ય છે. એ ડર, એ ગભરામણ એકદમ અસલી હોય છે, પણ હકીકતમાં તો હું મારા રૂમમાં પલંગ પર શાંતિથી સૂતો હોઉં છું. આ કેવી રીતે શક્ય બને છે? આ જ તો માનવ મનની અદ્ભુત રમત છે. જ્યારે આપણે ઊંઘી જઈએ છીએ ત્યારે આપણી બધી જ જ્ઞાનેન્દ્રિયો બહારની દુનિયા માટે સ્વિચ ઓફ થઈ જાય છે. બરાબર. પણ આપણું મન જે અંદર બેઠું છે તે જાગૃત હોય છે. ચેતના હવે બહારથી હટીને સંપૂર્ણપણે અંદરની તરફ વળી ગઈ છે. એટલે કે મન જાતે જ પોતાનો પાવર વાપરે છે. બિલકુલ. મન પોતાની જ ભેગી કરેલી સ્મૃતિઓ, દબાયેલી ઈચ્છાઓ અને દિવસભરના અનુભવોમાંથી એક નવી જ કાલ્પનિક દુનિયાનું સર્જન કરે છે. વાહ! જરા વિચારો, સપનામાં જે અજવાળું દેખાય છે તે ક્યાંથી આવે છે? રૂમમાં તો અંધારું છે. સપનામાં જે વ્યક્તિઓ દેખાય છે તે ક્યાંથી આવ્યા? સાચી વાત છે. મન પોતે જ ડિરેક્ટર બને છે, પોતે જ એક્ટર બને છે અને પોતે જ જોનાર દર્શક પણ બને છે. સપનાની એ કાલ્પનિક દુનિયામાં પણ આપણે સુખ અને દુઃખનો પૂરો અનુભવ કરીએ છીએ. સાચી વાત છે. સપનામાં રડ્યા હોઈએ તો જાગ્યા પછી પણ આંખમાં આંસુ હોય છે. હા, અનુભવ 100% સાચો હોય છે. તો હવે આપણે જાગતા હોઈએ તેની વાત કરી લીધી, સપનાની વાત કરી લીધી, પણ ઘણીવાર રાત્રે એવો સમય આવે છે જ્યારે કોઈ સપના નથી આવતા. એકદમ ડીપ સ્લીપ. આ ત્રીજી અવસ્થા છે. બરાબર પકડ્યું. તે ત્રીજી અવસ્થા છે, જેને સુષુપ્તિ અવસ્થા કહેવાય છે. ઉપનિષદમાં તેને પ્રાજ્ઞ નામ આપવામાં આવ્યું છે અને તે ઓમકારના ત્રીજા અક્ષર મકારનું પ્રતીક છે. મકાર. ઓકે. આ ગાઢ નિંદ્રાની અવસ્થા છે. અહીં કોઈ સપના નથી, મનમાં કોઈ વિચારો નથી ચાલતા અને કોઈ ઈચ્છાઓ પણ નથી સળવળતી. પણ ડીપ સ્લીપમાં તો આપણને કશી જ ખબર નથી હોતી. એ તો જાણે આપણી સ્વિચ સાવ ઓફ થઈ ગઈ હોય, મોબાઈલની બેટરી પૂરી થઈ ગઈ હોય એવું લાગે છે. બધું બ્લેન્ક. દેખીતી રીતે એવું લાગે છે કે બધું અંધકારમય છે. આ અવસ્થામાં વ્યક્તિને કોઈ જ ભેદભાવનું ભાન નથી હોતું. હું પૈસાદાર છું કે ગરીબ, હું સ્ત્રી છું કે પુરુષ, મારે કાલે ઓફિસમાં શું મીટિંગ છે, આમાંથી કશાનું જ ભાન નથી હોતું. એટલે અહંકાર પણ શાંત થઈ જાય છે. હા, હું પણ શાંત થઈ જાય છે. આ તો એકદમ શૂન્યતા જેવું લાગે છે. પણ જો બધું શૂન્ય થઈ ગયું હોય, જો આપણે સંપૂર્ણપણે બેભાન જ હોઈએ, તો પછી સવારે જાગીને આપણે એવું કેમ કહીએ છીએ કે આહા, આજે તો બહુ મસ્ત ઊંઘ આવી ગઈ, બધો થાક ઉતરી ગયો? બહુ સરસ પોઈન્ટ. જો હું ત્યાં હાજર જ નહોતો તો મને એ શાંતિનો અનુભવ કોણે કરાવ્યો? બસ તમે સીધા મર્મ પર પહોંચી ગયા. આ જ સૌથી મોટો પ્રશ્ન છે. જો તમે બેભાન જ હતા તો તમને યાદ કેવી રીતે રહ્યું કે ઊંઘ સારી હતી? હા, એ જ ને. આનો અર્થ એ છે કે ત્યાં અંધકારમાં ગાઢ નિંદ્રામાં પણ કોઈક તો એવું હતું જે આ શાંતિને જોઈ રહ્યો હતું. કોઈક એવું હતું જે આ અજ્ઞાન અને અંધકારનો પણ સાક્ષી હતો. ઓકે. અને આ પ્રશ્નનો જવાબ જ આપણને ચોથી અને સૌથી મહત્વની સ્થિતિ તરફ લઈ જાય છે, જેને ઉપનિષદમાં તુર્ય અવસ્થા કહેવામાં આવી છે.
તુર્ય એટલે પ્યોર કોન્શિયસનેસ. પણ એક મિનિટ, શું આ ખરેખર કોઈ અવસ્થા છે જે આવે છે અને જતી રહે છે, જેમ જાગવાનું કે ઊંઘવાનું થાય છે? ના, આ સમજવું ખૂબ અગત્યનું છે. તુર્ય એ કોઈ ચોથી અવસ્થા નથી, પણ એ આપણું અસલી અને કાયમી સ્વરૂપ છે. એટલે કે એ હંમેશા હોય જ છે. હા, આપણે અગાઉ જે 3 અવસ્થાઓ જોઈ, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, આ ત્રણેય અવસ્થાઓ આવે છે અને જાય છે. દિવસ પૂરો થાય એટલે જાગ્રત અવસ્થા જાય, સ્વપ્ન પૂરું થાય એટલે સ્વપ્ન અવસ્થા જાય. પણ આ ત્રણેય અવસ્થાઓને જે સતત જોઈ રહ્યો છે, જે કાયમ હાજર છે, તે સાક્ષી એટલે તુર્ય. ઓહ, એટલે કે હું પોતે જ એ સાક્ષી છું. અને સૌથી મોટી વાત, તે અદ્વૈત છે. અદ્વૈત એટલે જ્યાં બે નથી, માત્ર એક જ છે. હા, આપણે શરૂઆતમાં ઓમકારના અવાજ પછીના મૌનની વાત કરી હતી ને? પેલી અમાત્રા. હા, તે નિશબ્દતા, તે મૌન જી તુર્ય છે. આ સાંભળવામાં બહુ જ ગહન લાગે છે, પણ સામાન્ય માણસના મગજમાં કદાચ એકદમથી ન બેસે. ચાલો આપણે આને સમજવા માટે કેટલાક બહુ જ સરળ અને રોજિંદા રૂપકો એટલે કે એનાલોજીસનો ઉપયોગ કરીએ. હા, એનાથી બહુ જલ્દી સમજાશે. મને ખબર છે કે ઉપનિષદના આ વિચારોને સમજવા માટે આપણા ઋષિઓએ બહુ જ સુંદર ઉદાહરણો આપ્યા છે. ચાલો આપણે એકદમ આધુનિક ઉદાહરણથી શરૂઆત કરીએ. સિનેમાના પડદાનું ઉદાહરણ. ધારો કે તમે કોઈ મલ્ટીપ્લેક્સમાં એક ફિલ્મ જોવા ગયા છો. ત્યાં સામે એક મોટો સફેદ પડદો છે. ઓકે. આ સફેદ પડદો એટલે આપણો આત્મા અથવા તુર્ય. ઠીક છે, પડદો એટલે તુર્ય. હવે ફિલ્મ શરૂ થાય છે. ધારો કે કોઈ જબરદસ્ત એક્શન ફિલ્મ ચાલી રહી છે, જ્યાં ગાડીઓ ઉડી રહી છે, બોમ્બ ફૂટી રહ્યા છે, બધે અવાજ અને ભાગદોડ છે. હા, આ આપણી જાગૃત અવસ્થા છે, જ્યાં બહારની દુનિયામાં સતત હલચલ મચેલી છે. બરાબર. હવે સીન બદલાય છે અને કોઈ જાદુઈ કે કાલ્પનિક ફેન્ટેસી પિક્ચર શરૂ થાય છે, જ્યાં માણસો હવામાં ઉડી રહ્યા છે, એવા પ્રાણીઓ છે જે વાસ્તવમાં હોતા જ નથી. એટલે આ આપણી સ્વપ્ન અવસ્થા છે, મનની કલ્પનાઓનો ખેલ. હા. અને પછી અચાનક પાવર કટ થઈ જાય છે, પ્રોજેક્ટર બંધ અને આખા થિયેટરમાં ઘોર અંધારું. આ આપણી ગાઢ નિંદ્રા એટલે કે સુષુપ્તિ અવસ્થા. કોઈ ચિત્ર નહીં, બધું જ બ્લેન્ક. બિલકુલ. તો આમાં પડદાનો રોલ શું? રોલ એ જ છે કે પડદો ક્યારે બદલાતો નથી. એક્ઝેક્ટલી. જ્યારે પડદા પર ભયંકર આગનો સીન ચાલી રહ્યો હોય, તો શું એ આગથી પડદો સળગી જાય છે? ના. ના સળગે. જ્યારે સમુદ્રમાં તોફાન આવવાનો સીન હોય, તો શું પડદો પાણીથી પલળીને ભીનો થઈ જાય છે? બિલકુલ નહીં. અરે વાહ, આ તો બહુ જ જોરદાર વાત છે. એટલે કે જાગતા હોઈએ ત્યારે લાઈફમાં ગમે તેટલા પ્રોબ્લેમ્સ કે ટેન્શન હોય, કે સપનામાં ગમે તેટલો ડર લાગે, આ બધું જ માત્ર પડદા પર ચાલતી ફિલ્મ છે. હા. સાચો હાથમાં તો પડદા જેવો અલિપ્ત જ રહે છે, તેને કોઈ નુકસાન પહોંચાડી શકતું નથી. બરાબર. ચલો આવું જ એક બીજું બહુ પ્રખ્યાત ઉદાહરણ લઈએ. સોનાના ઘરેણાંનું રૂપક. ઓકે. ધારો કે તમારા ઘરમાં એક સોનાનો જૂનો સિક્કો છે. તમે એ સિક્કાને સોની પાસે લઈ જઈને ઓગાળીને તેમાંથી એક સુંદર બંગડી બનાવો છો. બરાબર. થોડા સમય પછી તમને બંગડી નથી ગમતી, તો તમે એને પાછી ઓગાળીને ચેન બનાવડાવો છો અને પછી ચેનમાંથી વીંટી બનાવો છો. તો જો આપણે આને આપણી અવસ્થાઓ સાથે સરખાવીએ તો બંગડીને જાગ્રત અવસ્થા કહી શકીએ, ચેનને સ્વપ્નાવસ્થા અને વીંટીને સુષુપ્તિ અવસ્થા. હા. હવે મને એ કહો કે જ્યારે બંગડીને ઓગાળી ત્યારે બંગડીનો આકાર નષ્ટ થઈ ગયો, ચેન બની, પછી ચેન નષ્ટ થઈ. આ બધા આકારો જન્મ્યા અને મૃત્યુ પામ્યા. પણ આખી પ્રોસેસમાં એવી કઈ વસ્તુ હતી જે ક્યારે નષ્ટ ન થઈ? સોનું? સોનું તો એવું ને એવું જ રહ્યું. બસ, આ સોનું જ તુર્ય છે. આકારો માત્ર નામ છે. આપણે બંગડી, ચેન, વીંટી એવા અલગ અલગ નામ આપ્યા છે, પણ વાસ્તવિકતામાં ત્યાં માત્ર સોનું જ છે. સાચી વાત છે. એ જ રીતે આપણે આખી જિંદગી જાગવું, સૂવું, સપના જોવા, આ બધાને જ અસલિયત માનીને બેઠા હોઈએ છીએ, પણ સાચું તત્વ તો આપણી અંદર રહેલો આત્મા છે, જે ક્યારેય બદલાતો નથી. આ સાંભળીને તો મારું મગજ ખરેખર ખુલી ગયું છે. આવું જ એક ત્રીજું ઉદાહરણ પણ છે ને, સમુદ્રનું. હા, સમુદ્રનું ઉદાહરણ પણ બહુ જ સચોટ છે. કલ્પના કરો કે તમે દરિયા કિનારે ઊભા છો. સપાટી પર તમને મોટા મોટા મોજા ઉછળતા દેખાય છે, પવનનો અવાજ આવે છે, ફીણ ઉડે છે. ઓકે. આ સપાટીની અશાંતિ આપણી જાગ્રત અવસ્થા છે. અને જો હું થોડો અંદર જાઉં, માનો કે સ્કૂબા ડાઇવિંગ કરું,
તો ત્યાં મોટા મોજા નથી હોતા, પણ પાણીના પ્રવાહો હોય છે, થોડી શાંતિ હોય છે, પણ હલચલ તો હોય જ છે. આ આપણી સ્વપ્ન અવસ્થા કહી શકાય. અને જો તમે એકદમ તળિયે સમુદ્રના ગર્ભમાં પહોંચી જાઓ તો ત્યાં સંપૂર્ણ અંધારું અને કોઈ જ હલચલ વિનાની નીરવ શાંતિ હોય છે. ઉપર ભલે ગમે તેવું વાવાઝોડું કેમ ન હોય, તળિયે તો સન્નાટો જ હોય છે. આ આપણી સુષુપ્તિ અવસ્થા. બરાબર. પણ આ ત્રણેય સ્તરો એટલે કે મોજા, પ્રવાહો અને તળિયું, આ બધામાં કોમન શું છે? પાણી, H2O. એક્ઝેક્ટલી. પાણી વગર તો ન મોજા બને ન પ્રવાહ. એટલે પાણી એ તુર્ય છે જે દરેક અવસ્થાનો મૂળ આધાર છે. બિલકુલ. આ ત્રણેય એનાલોજીસ, પડદો, સોનું અને સમુદ્ર, એક જ તરફ ઇશારો કરે છે કે આપણે જે દેખાઈએ છીએ તેનાથી ક્યાંય વધુ છીએ. હવે આપણે જો આ બધા જ સિદ્ધાંતોને એકસાથે જોડીએ તો સ્વાભાવિક રીતે જ એક પ્રશ્ન ઊભો થાય. આ બધું જાણવાનો અર્થ શું છે? એ જ પ્રશ્ન મને થતો હતો. આપણા રોજિંદા જીવનમાં આની ઉપયોગિતા શું? આપણે કાલે સવારે ઉઠીને ઓફિસ જવાનું છે, ટ્રાફિકનો સામનો કરવાનો છે, બાળકોની ફી ભરવાની છે, તો આ માંડુક્ય ઉપનિષદનું જ્ઞાન આપણને ક્યાં કામ લાગે? બહુ જ સાચો પ્રશ્ન છે. કારણ કે થિયરી સાંભળવી ગમે, પણ જ્યારે પ્રેક્ટિકલ લાઈફમાં બોસ ગુસ્સે થાય કે બેંકનું ટેન્શન આવે ત્યારે હું સિનેમાનો પડદો છું એવું વિચારીને બેસી તો ન રહેવાય. સાચી વાત છે. તો આનો વાસ્તવિક ફાયદો શું? આ જ્ઞાનનો સૌથી મોટો ફાયદો છે ભ્રમમાંથી જાગૃતિ અને ડરનો સંપૂર્ણ અંત. ડરનો અંત? એ કેવી રીતે? આને એક બહુ જ સરળ ઉદાહરણથી સમજીએ. ધારો કે તમે રાત્રે સૂતા છો અને તમને એક સપનું આવે છે. સપનામાં એક ભયાનક વાઘ તમારી પાછળ પડ્યો છે. બાપરે! તમે જીવ બચાવવા દોડી રહ્યા છો, તમને પરસેવો વળી ગયો છે, તમારું હૃદય જોર-જોરથી ધડકી રહ્યું છે. એ સમયે સપનાની અંદર એ વાઘ અને એ ડર તમારા માટે 100% સાચો હોય છે. તમે કોઈને એવું ન કહી શકો કે આ તો ખાલી સપનું છે. સાચી વાત છે. જ્યાં સુધી આંખ ન ખુલે ત્યાં સુધી તો ડર લાગે જ. પણ જેવી તમારી આંખ ખુલે છે અને તમે ઊંઘમાંથી જાગો છો ત્યારે શું થાય છે? વાઘ ગાયબ. હા, તમે તરત જ એક ઊંડો શ્વાસ લો છો અને તમને રાહત થાય છે કે અરે હાશ, આ તો માત્ર સપનું હતું. વાઘ પણ ખોટો હતો અને મારો ડર પણ નકામો હતો. તેવી જ રીતે આ ઉપનિષદ કહે છે કે જ્યારે વ્યક્તિ તુર્ય અવસ્થામાં જાગૃત થાય છે, એટલે કે તેને પોતાનું સાચું સ્વરૂપ સમજાય છે. હા, ત્યારે તેને રિયલાઇઝ થાય છે કે આ જાગ્રત દુનિયાના જે કંઈ ટેન્શન્સ છે, નફો કે નુકસાન છે, સફળતા કે નિષ્ફળતા છે, તે બધું પણ પેલા વાઘના સપના જેવું જ છે. ઓહો! એટલે કે અત્યારે મારી લાઈફમાં જે કોઈ બોસનું ટેન્શન છે કે પછી કોઈ વસ્તુ ગુમાવવાનો ડર છે, એ એક લાંબા સપના સમાન જ છે. બિલકુલ. આનો અર્થ એ નથી કે તમારે કામ કરવાનું છોડી દેવાનું છે. કામ કરવાનું જ છે, પણ પેલો જે અંદર બેઠેલો ડર છે તે ખતમ થઈ જાય છે. કારણ કે તમને ખબર છે કે તમે પડદો છો, ફિલ્મ નથી. વાહ! અને જ્યારે આ સમજણ એકદમ પાકી થઈ જાય ત્યારે જે સ્થિતિ આવે છે તેને અદ્વૈતનો પરમ આનંદ કહેવાય છે. અદ્વૈત એટલે કે જ્યાં કોઈ બીજું છે જ નહીં. બરાબર. જ્યારે હું અને આખું બ્રહ્માંડ એક જ છીએ, જ્યારે કોઈ બીજું છે જ નહીં, તો પછી ભય કોનો રાખવો? ડર હંમેશા બીજાથી લાગે છે. સાચી વાત. જ્યાં કોઈ બીજું નથી ત્યાં કોઈ સ્પર્ધા નથી રહેતી, કોઈની પ્રગતિથી ઈર્ષ્યા નથી રહેતી, અને પરિણામે વ્યક્તિને એક એવી પરમ શાંતિ મળે છે જેને કોઈ બહારની પરિસ્થિતિ ડગાવી શકતી નથી. આ જ કારણ છે કે માંડુક્ય ઉપનિષદને માત્ર ધાર્મિક ગ્રંથ કહેવો એ બહુ મોટી ભૂલ છે. તે ખરેખર માનવ ચેતનાનો નકશો છે જે આપણને બહારના ઘોંઘાટમાંથી અંદરની શાંતિ તરફ લઈ જાય છે. એકદમ સાચું. અવાજથી લઈને પરમ મૌન સુધીની યાત્રા. તો આજની આ રસપ્રદ ચર્ચાના અંતે હું આપણા શ્રોતાઓને એક અંતિમ વિચાર સાથે છોડવા માંગુ છું. આખી ચર્ચામાં આપણે જે સાક્ષી ભાવ એટલે કે ઓબ્ઝર્વેશનની વાત કરી, તેને આપણે આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ? બહુ સારો વિચાર છે. જરા વિચારો, કાલે તમે ટ્રાફિક જામમાં ફસાયા હો અથવા ઓફિસમાં કોઈ કલીગ સાથે બોલાચાલી થઈ જાય અને તમને ભયંકર ગુસ્સો આવતો હોય, ત્યારે શું તમે એક ક્ષણ માટે રોકાઈને જાતે જ એક સાક્ષી બનીને તમારા એ ગુસ્સાને જોઈ શકો છો? એવું વિચારવાને બદલે કે મને ગુસ્સો આવી રહ્યો છે, શું તમે એવું વિચારી શકો કે મારા મનમાં ગુસ્સાના વિચારો પસાર થઈ રહ્યા છે, પણ હું તો માત્ર જોનાર છું? આ પ્રેક્ટિસ ખરેખર લાઈફ બદલી શકે છે. હા,
શું માત્ર આવું વિચારવાથી આપણા વ્યવહારમાં આપણી માનસિક શાંતિમાં કોઈ મોટો બદલાવ આવી શકે? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચાર કરવાની જરૂર છે. જો આ સાક્ષીભાવ આપણા સ્વભાવનો હિસ્સો બની જાય તો કદાચ આપણી અડધી ચિંતાઓ તો આમ જ ગાયબ થઈ જાય. ચોક્કસ. આજના આ ખાસ સેશનના આપણે અહીં જ વિરામ આપીશું. ફરી મળીશું એક નવા વિષય અને નવી યાત્રા સાથે. ત્યાં સુધી વિચારતા રહો, જાગતા રહો અને જોતા રહો.